નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંદેશ વિશ્લેષણ સાથે હું છું દિવ્યા। અગ્નિપથ યોજનાના વિરોધ સામે હવે સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે, કારણ કે રક્ષાપ્રધાન રાજનાથ સિંહના નિવાસસ્થાને અત્યારે મહત્વપૂર્ણ બેઠક જે છે તે થવા જઈ રહી છે। આ બેઠકમાં ત્રણેય સેનાના પ્રમુખો પણ ઉપસ્થિત છે। અગ્નિપથની જે આ યોજના હતી, જેમાં તમામ જે લોકો જોડાય તેને અગ્નિવીર કહેવામાં આવનાર હતા, પરંતુ જ્યારથી આ યોજનાની જાણકારી આપવામાં આવી તેના બીજા જ દિવસથી દેશભરમાં સતત વિરોધની આગ જે છે તે ઉઠી રહી છે અને આ વિરોધ આજે પણ યથાવત છે। જો કે અગ્નિપથ યોજના ઉપર અત્યારે જે રીતે સતત વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધ બાદ પણ જે આ અગ્નિપથ યોજના હતી તેમાં ઘણી બધી છૂટછાટ આપવામાં આવી, ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી, અનામત આપવામાં આવ્યું અને હજુ પણ આ બેઠક જે છે જે અત્યારે રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને મળી રહી છે। ત્રણેય સેનાના પ્રમુખો જ અહીંયા હાજર છે અને એટલા જ માટે એવી આશા પણ છે કે કદાચ હજુ પણ અનેક છૂટછાટ આ જે યોજના છે તેમાં મળી શકે છે। અગ્નિપથ યોજના પર આ જે રક્ષામંત્રી છે તેના બંગલે મંથન થઈ રહ્યું છે। વાયુસેનાની વેબસાઇટ પર અગ્નિપથ યોજનાની જાણકારી પણ આપવામાં આવી છે। અગ્નિપથ યોજના અંગે વિસ્તારથી અહીં માહિતી મૂકવામાં આવી છે, જેમાં એ તમામ સુવિધાઓ જે તમામ અગ્નિવીરોને મળવાની છે તેમની વાત કરવામાં આવી છે, જેમાં યુનિફોર્મ એલાઉન્સ, કેન્ટીન સુવિધા, મેડિકલ સુવિધાઓ પણ અગ્નિવીરોને મળશે। આ સાથે જ વર્ષ દરમિયાન અગ્નિવીરોને 30 દિવસથી રજા મળશે તે પ્રકારનો પણ ઉલ્લેખ આ જાણકારીમાં આપવામાં આવ્યો છે। આ સાથે અગ્નિવીરોને પગાર સાથે હાર્ડશિપ એલાઉન્સ પણ મળશે તેવી પણ જાણકારી આપવામાં આવી છે। બીજી બાજુ અગ્નિપથ યોજનાને લઈને વિરોધ પ્રદર્શનો યથાવત છે અને આ વિરોધ પ્રદર્શન દેશના અલગ અલગ રાજ્યોમાં 10થી પણ વધુ રાજ્યોમાં જોવા મળી રહ્યા છે, જેમાં યુપી હોય, બિહાર હોય, તેલંગાણામાં આ વિરોધ પ્રદર્શનો યથાવત છે। બિહાર, યુપી જ્યાં સૌથી વધારે આ વિરોધ છે તે થઈ રહ્યો છે, કારણ કે બિહારથી જેવા વધારે પડતા યુવાનો હોય છે કે જે સેનામાં ભરતી થતા હોય છે। બિહારના સતત વિરોધ વધી રહ્યો છે, તેના કારણે 15 જિલ્લાઓમાં અત્યારે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે। બિહારમાં 718 જેટલા ઉપદ્રવીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। 138 ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ યોજનાના વિરોધમાં 60 ટ્રેન અને 11 એન્જિન આગમાં સ્વાહા થઈ ચૂક્યા છે અને વિરોધના કારણે રેલવે વિભાગને 700 કરોડનું નુકસાન પણ પહોંચ્યું છે। અગ્નિપથ યોજના સામે દિલ્હીમાં કોંગ્રેસ દ્વારા પણ સત્યાગ્રહ કરવામાં આવી રહ્યું છે। मेरा एक और देश के युवाओं से ये अनुरोध भी है, अपील भी है कि हिंसा का रास्ता अपनी बात रखने के लिए ठीक नहीं है। अग्निवीर युवाओं के हित में और देश को और सुरक्षित बनाने के लिए एक युवा आर्म्ड फोर्सेस बनाने के लिए उस दिशा में निर्णय लिया गया है और इसके सभी पहलुओं को जानने की आवश्यकता भी है। आपके जो भी कंसर्न है, जो भी विषय, उसको सरकार गंभीरता से सुन भी रही है और मुझे लगता है आगजनी करने से, हिंसा फैलाने से, उपद्रव मचाने से कुछ नहीं होगा, क्योंकि कुछ लोग अपनी राजनीतिक रोटियां सेंकने के लिए अगर करना चाहते हैं तो ये भी उचित नहीं है कि बच्चों के हाथ में झंडा देकर कोई निकाल देता है, कोई छोटे छोटे बच्चों को सड़कों पे निकालता है। ये उचित नहीं है। How do you see it, sir? Somebody should show me what a fake satyagraha is. Like, I'm talking to you. Tomorrow they'll say my conversation with you was fake. Now my conversation is whatever I know I'm saying to you. How is it fake? So when we come out in support and solidarity with Mr. Rahul Gandhi, our leader, for them to say... તો જે રીતે સતત વિરોધની આગ છે તે વધતી જઈ રહી છે અને આ અલગ અલગ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, જેમાં બિહાર કે જ્યાં સૌથી વધુ વિરોધ જોવા મળ્યો છે, બિહારમાં અનેક ટ્રેનને ફૂંકી દેવામાં આવી છે, આગ લગાવી દેવામાં આવી છે, તો બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો, અનેક વાહનો, અનેક ટ્રેનોને અહીં આગ લગાવવામાં આવી। તમિલનાડુ અને દિલ્હીથી પણ આ જ પ્રકારના દ્રશ્યો रेलवे में होती है, भारतीय सेना में होती है और कई वर्षों तक जो छात्र हैं वो भर्ती के लिए पूरी तरीके से कोशिश करते हैं, तैयार होते हैं और अंत में अभी जो भारत सरकार का जो नया जो आया है भर्ती को लेकर के, जिसको आप सब लोग जान रहे हैं कि अग्निपथ जो लॉन्च किया गया है, लोगों के मन में संशय है, युवाओं के मन में संशय है और खास तौर पे इस प्रेस कॉन्फ्रेंस को हमने बुलाया है कि भारत सरकार जो है संशय जो युवाओं के दिल में है उसको दूर किया जाए। तो हम 20 सवाल जो है केंद्र सरकार से पूछना चाहते हैं, जिसका जवाब का इंतजार हम लोगों को होगा।
आप लोग सब लोगों ने देखा होगा कि जो भी केंद्र सरकार कानून लाती है, टेक ऑफ होने से पहले ही क्रैश हो जाती है। चाहे SC/ST का बिल हो, या लैंड एक्विजिशन का हो, फार्मर्स बिल हो, या 13 पॉइंट रोस्टर हो, या CAA का मामला आया हो, हमेशा जो है सरकार बिल पेश करती है और उसको जो है जब प्रोटेस्ट होता है, आंदोलन होता है, तो उसको वापस लेती है। इससे पहले भी आप लोगों ने देखा होगा, जो रेलवे में भर्ती को लेकर के हो या NTPC में जो मामला चल रहा था, 1 साल से शांतिपूर्वक ढंग से नौजवान जो हैं मांग कर रहे थे, लेकिन उनकी कोई सुनवाई नहीं हो रही। તો સતત અત્યારે દેશભરમાં વિરોધની આગ જોવા મળી રહી છે અને આ આગ અગ્નિપથ યોજનાના કારણે છે, કારણ કે અગ્નિપથ યોજનાના કારણે જે તમામ યુવાનો છે તે અત્યારે રોષે ભરાયેલા છે અને તેમણે જે આટલા વર્ષોથી મહેનત કરી છે તે પાણીમાં જતી હોય તેવું તેમને લાગી રહ્યું છે અને એટલા જ માટે દેશભરમાં આ પ્રકારની હિંસા, વાયલન્સ છે તે જોવા મળી રહ્યું છે અને સતત માંગ કરવામાં આવી રહી છે કે જે અગ્નિપથ યોજના છે તેને નાબૂદ જ કરી દેવામાં આવે અને આ જ મુદ્દે આજે સંદેશ વિશ્લેષણમાં ચર્ચા કરીશું। અમારી સાથે સાર્જન્ટ દિનેશ પટેલ પણ જોડાઈ ગયા છે। દિનેશભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં અને સૌથી પહેલા તો એ જ સવાલ કે અગ્નિપથ યોજના ખરેખર એક કાંટાળા રસ્તા ઉપરથી પસાર થતી હોય અને પણ આગથી ભરેલા રસ્તા ઉપર એવું તો અત્યારે દેખાઈ રહ્યું છે। આ પહેલા તો યોજના અને તેને લઈને થઈ રહેલા વિરોધ વિશે શું કહેશો? પહેલા તો જે વિરોધ થઈ રહ્યો છે એની જે સિસ્ટમ છે, જે હિંસા ફેલાવવામાં આવી રહી છે ને પબ્લિક પ્રોપર્ટીને આટલું બધું નુકસાન કરવામાં આવ્યું છે, એને કોઈ પણ કાળે સપોર્ટ ના થઈ શકે। એને આપણે નિંદા કરવી જોઈએ અને આજે બાબતમાં ભલે કોંગ્રેસ પાર્ટી અત્યારે આખા દેશમાં આંદોલન કરવાના મૂડમાં છે, પણ એમના મનીષ તિવારી જે છે કોંગ્રેસના લીડર, એમણે પણ કહ્યું છે કે આ યોજના સારી છે। બીજી વસ્તુ એ છે કે કોન્સ્ટન્ટલી દરરોજ ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ, ચીફ ઓફ ધ એર સ્ટાફ સ્કીમ વિશે સમજાવી રહ્યા છે કે આ સ્કીમમાં કોઈ નુકસાન નથી અને બીજા દેશો, ઇઝરાયલ જેવા દેશોમાં પણ આવી સ્કીમ ચાલે છે, બરાબર છે, અગ્નિપથની સ્કીમ, અને આમાં રોજગાર વધવાનો છે, પ્લસ એક સ્કિલ ડેવલપમેન્ટ થવાનું છે કે જે લોકો અગ્નિપથમાં જોડાશે એમને 4 વર્ષની અંદર એ ટ્રેનિંગ, એ એક્સપિરિયન્સ અને એ ક્વોલિફિકેશન મળશે કે જેનાથી બીજા કોઈ પણ જોબની અંદર એમને ઇઝીલી એબ્ઝોર્વ કરવામાં આવશે। અને એમાં તમે જોયું હશે કે BSF ને એમાં 10% રિઝર્વેશન ને બધું આવી ગયું છે। તો આમાં પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે કે કોઈ પણ સ્કીમ લાઈક કિસાન આંદોલન વખતે જે કાયદા લાવવામાં આવ્યા હતા, કિસાનના ફાયદામાં હોવા છતાં પણ એની ઉપર આંદોલન છેડીને લોકોને મિસગાઈડ કરી દેવામાં આવ્યા અને મિસગાઈડ કર્યા પછી એ આંદોલન એટલી હદ સુધી પહોંચ્યું કે ગવર્મેન્ટ એને વિડ્રો કરવું પડ્યું, પાર્ટલી વિડ્રો કરવું પડ્યું। એટલે આ રીતે અત્યારે બી મિસગાઈડિંગ છે અને જે તમે જ વિચાર કરો, જે વિદ્યાર્થીઓ અથવા જે યુવકો આજે આંદોલન કરી રહ્યા છે અથવા હિંસા કરી રહ્યા છે, do you think they are fit for joining Indian Army? આ ડિસિપ્લિન સાથે એમને લેવામાં આવશે ખરા? અને પહેલી વસ્તુ તો છે કે જે લોકો આર્મીમાં જોડાવા માટે પોતાની જાતને ટ્રેન કરી રહ્યા છે, એક્સરસાઇઝ કરી રહ્યા છે કે પોતાની એક્ઝામ માટેની પ્રિપેરેશન કરી રહ્યા છે, એ લોકો કોઈ પણ કાળે આવી રીતની એક્ટિવિટી કરી જ ના શકે। આ તત્વો જે છે ને બીજા છે, જે લોકો આર્મી વિશે વિચાર, દેશની સેવા કરવાનો વિચાર પણ કરતા હોય, એના હાથની અંદર પથ્થરો લઈને એ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન, આગજની કરી શકે ને નુકસાન કરી શકે એવી શક્યતા જ કેવી રીતે છે? જી હા, એ વસ્તુને આપણે વિચારી શકીએ અને એના માટે ગવર્મેન્ટે પણ કહ્યું છે કે જે કે એમાં સુધારા વધારા કરવામાં આવશે। આજે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહે પણ કહ્યું છે કે સુધારા વધારા રહેશે ને દરરોજ કંઈક ને કંઈક એનું કન્સિડરેશન કરવામાં આવી રહ્યું છે કે જ્યારે યોજનાઓ અમલી કરી દેવામાં આવે છે, લાગુ કરી દેવામાં આવે છે, ત્યારબાદ તેમાં સુધારાઓ કેમ કરવામાં આવે છે? શું પહેલાથી જ આ સુધારા વધારા સાથે જ આ જે બિલ, આ જે યોજના છે તેને અમલી નહોતી કરવી જોઈતી? જો આ સુધારાઓ સાથે જ તેમને અમલી કરવામાં આવી હોત તો કદાચ આજે આ પરિસ્થિતિ ન હોત। જો સુધારાઓ વગર પણ જે યોજના છે તે સારી જ છે। પહેલી વસ્તુ, સુધારાઓ પબ્લિક ડિમાન્ડને ધ્યાનમાં રાખીને, આંદોલનને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, પણ હવે આપણે વિરોધ પક્ષની એક સિસ્ટમ થઈ ગઈ છે કે કોઈ પણ તમે પોલિસી લાવો, કોઈ પણ તમે કાયદો લાવો છે ને એનો વિરોધ કરવો, એને સમજ્યા આટલા જે તમામ રસ્તાઓ પર ઉતરેલા લોકો છે બધા જ વિરોધ પક્ષના કારણે ઉતરેલા લોકો છે એવું કહેવા માંગો છો? ના, પણ મિસગાઈડેડ તો છે જ ને। જે એક વસ્તુ છે, જે લોકો આર્મીમાં જોડાવા માંગે છે અથવા તો જેને આટલો ઇન્ટરેસ્ટ છે એ લોકો આવી પ્રવૃત્તિમાં ના જોડાય, વિરોધ કરી શકે, એને માટે શાંતિપ્રિય આંદોલન કરી શકે, પણ ટ્રેનોને ફૂંકી દેવાનું, રસ્તામાં બસો કે પ્રાઇવેટ વ્હીકલ્સને તમે આગ લગાડી દેવાનું, એ શક્યતાઓ કોઈ પણ દિવસ આર્મી માટે પોતાની જાતને તૈયાર કરી લેવા વ્યક્તિ કરી જ ના શકે।
એટલે કહેવા માંગીએ છીએ કે વિરોધ પક્ષો છે એવું નથી, પણ મિસગાઈડેડ લોકો તો છે અને દે હેઝ બીન પ્રોમ્પ્ટેડ બાય સમબડી, મતલબ કોઈને કોઈ પાછળ શક્તિ છે જે આ કામ કરી રહી છે, નહીં તો આટલું ફાસ્ટ કોમ્યુનિકેશન થઈ કેવી રીતે ગયું આખા દેશની અંદર. ઓકે દિનેશભાઈ, જે રીતે તમે કે આ બધા જ લોકો મિસગાઈડેડ છે, પણ એવા પણ ઘણા બધા યુવાનો છે કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી સેનામાં જવા માટે રાહ જોતા હોય. હવે કોઈ પણ વ્યક્તિ હોય પોતાની કારકિર્દી જે વિભાગમાં આખું પસાર કરવા માંગતું હોય અને એવો કાયદો આવી જાય કે માત્ર તમારે 4 વર્ષ ત્યાં રહેવાનું છે, 4 વર્ષ પછી તમે તમારી રીતે અલગ રીતે પોતાની વ્યવસ્થા કરવાની રહેશે, કેમ કે 75% એવા હશે કે જેમને છૂટા કરી દેવામાં આવશે. એટલે આક્રોશ તો સ્વાભાવિક છે. હા, વિરોધની જે રીત છે તે બિલકુલ સ્વાભાવિક નથી અને ન ચલાવી લેવાય તેવી છે. જો પહેલા તો મેં તમને કહ્યું કે આ પોલિસી ફક્ત ઇન્ડિયામાં નથી, ઘણા બધા દેશોએ આ પોલિસી અપનાવેલી છે અને ત્યાં સફળતાપૂર્વક આ પોલિસી ચાલી રહી છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ છે કે એવું અમુક દેશોની અંદર તો 2 વર્ષની કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. કમ્પલસરી કોલેજને પાસ કરતા પહેલા 2 વર્ષની મિલિટરી ટ્રેનિંગ યુએસ જેવા કન્ટ્રીમાં પણ આપવામાં આવે છે, જેમાં કોઈ એમ્પ્લોયમેન્ટ કે કોઈ સેલેરી અથવા એવું કશું આપવામાં નથી આવતું. અહીંયા આપણી રોજગાર અને આપણી લોકોની ગરીબીને ધ્યાનમાં લઈને સરકારે પહેલા 4 વર્ષમાં પહેલા જ મહિનાથી 30,000 રૂપિયા પગાર સાથે એમને જોઈન કરવાના, એમને 1 મહિનાની રજા પણ આપવાની, 6 મહિના ટ્રેનિંગ પણ આપવાની, 4 વર્ષ પછી બીજું 10. તમે વિચાર કરો, સપોઝ આપણે આ સ્કીમ ના હોય તો જે લોકો અત્યારે આર્મી માટે તૈયારી કરી રહ્યા છે એ બધા જ આર્મીમાં ખરેખર જોડાઈ જવાના છે, એ સિલેક્શનમાં પાસ થઈ જશે. તો આ સિલેક્શનમાં પાસ થવા માટે એમને 3-4 ઓપોર્ચ્યુનિટીઝ મળે છે. જો પહેલા તમે આ 4 વર્ષ માટે જોડાવ છો ત્યાર પછી એમાંથી 25% તો તમે એમને એબ્ઝોર્વ કરવાના જ છે. 25% છોકરાઓને 25% યુવાનોને આર્મીમાં એબ્ઝોર્વ કરી લેવામાં આવશે. બાકી રહ્યા 75%, એમાંથી 10%ને તમે એ આપવાના છો, 10%ને તમે રિઝર્વેશન આપો છો બીએસએફ ને બધાની અંદર. બરાબર છે. એટલે આટલું તમારી એક બેનિફિટ થઈ ગઈ છે. ત્રીજી વસ્તુ એ છે કે બીએસએફ હું એટલું કહું છું, જેવી તમે આર્મી એરફોર્સ છોડીને રિટાયર થઈ છે ત્યારે બધી મોટી કંપનીઓ અમને એબ્ઝોર્વ કરવા માટે આગળ આવે છે. કદાચ દિનેશભાઈ કદાચ અત્યારે જે રાજનાથસિંહના નિવાસસ્થાને બેઠક મળી છે અને બેઠક બાદ હજુ પણ થોડી એવી જાહેરાતો કરવામાં આવે અથવા થોડી છૂટછાટ આપવામાં આવે એવી શક્યતા છે. દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર. જે રીતે અમારી સાથે સાર્જન્ટ દિનેશભાઈ જોડાયા હતા અને તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ જે વિરોધ છે, આ યુવાનો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે એ તેઓ મિસગાઈડેડ થયેલા છે, કારણ કે જેટલી પણ યોજનાઓ આવે છે તેમાં કંઈ ને કંઈ ખોટખાપણ કાઢીને વિદ્યાર્થીઓ સુધી, આ યુવાનો સુધી પહોંચાડવામાં આવતી હોય છે અને એટલા જ માટે આ વિરોધ છે તે થઈ રહ્યો છે. જો કે અગ્નિપથ પર અત્યારે જે સંગ્રામ છે, આગ ચંપી હોય, પથ્થરમારો હોય, ટ્રેન સળગાવવામાં આવી હોય અથવા તો ઉગ્ર સૂત્રોચ્ચાર દેશભરમાં જોવા મળી રહ્યા છે અને દેશભરથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જો કે સવાલ એવો પણ ઊભો થાય કે વિરોધ કરવો એ તમામનો હક છે અને વિરોધ કરવો જોઈએ, પોતાની વાત મૂકવી જોઈએ, પરંતુ વિરોધની આ જે રીત છે તે બિલકુલ સાખી લેવાય તેવી નથી, કારણ કે એ પબ્લિકનું જે ડોમેન છે, પબ્લિકનું જે વિસ્તાર છે, પબ્લિકની જે સામગ્રીઓ છે તેના ઉપર આ પ્રકારે ક્યારેય હિંસા ન થવી જોઈએ. 700 કરોડથી પણ વધુનું નુકસાન માત્ર રેલવેને થયું છે, કારણ કે અનેક જે ટ્રેનો હતી તેમાં આગચંપી કરવામાં આવી છે, અનેક વાહનો ઉપર આગચંપી કરવામાં આવી છે અને સતત આ વિરોધ છે તે વધતો જ જઈ રહ્યો છે. અગ્નિપથ યોજના ઉપર એક બાજુ મંથન ચાલી રહ્યું છે તો બીજી બાજુ સતત વિરોધ પણ ચાલી રહ્યો છે. આ મંથન જે રાજનાથસિંહના નિવાસસ્થાન ઉપર 3 પાંખના જે પ્રમુખો છે, સેનાના 3 પાંખના પ્રમુખો તે મળ્યા છે અને જે આ બેઠક થઈ રહી છે ત્યારબાદ આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ પણ આ 3 સેનાના જે પ્રમુખો છે તેમના દ્વારા કરવામાં આવી શકે છે. અને અત્યારે જે રીતે અગ્નિપથ યોજના લાગુ કરવામાં આવી અને ત્યારબાદ અનેક છૂટછાટ આપવામાં આવી છે, હજુ પણ વધુ છૂટછાટ આપવામાં આવી શકે છે.